નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। એશિયા પેસિફિક ક્ષેત્ર અને વૈશ્વિક સુરક્ષાના સંદર્ભમાં એક મોટા સમાચાર છે। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની હાજરીમાં ચીનની નૌસેનાએ તેનું અત્યાર સુધીનું સૌથી આધુનિક વિમાનવાહક યુદ્ધપોત ફુજિયાન સામેલ કર્યું છે। જહાજોની સંખ્યાના આધારે પહેલેથી જ દુનિયાની સૌથી મોટી નૌસેના ધરાવતા ચીન માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે। મીડિયા અહેવાલો અનુસાર ફુજિયાન એટલા માટે ખાસ છે કારણ કે તે ઇલેક્ટ્રોમેગ્નેટિક કેટાપલ્ટ સિસ્ટમ ધરાવતો અમેરિકા સિવાયનો દુનિયાનો બીજો દેશ બની ગયો છે। ટેકનોલોજી વિમાનોને વધુ ગતિ અને તાકાત સાથે ઉડાન ભરવામાં સક્ષમ બનાવે છે। ચીને તેના રાષ્ટ્રપતિ શી જિનપિંગની હાજરીમાં અત્યાર સુધીનું સૌથી એડવાન્સ્ડ વિમાન વાહક યુદ્ધપોત ફુજિયાન તેની નૌસેનામાં સામેલ કર્યું છે। આ લોન્ચિંગ ચીન માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે કારણ કે જહાજોની સંખ્યાના સંદર્ભમાં ચીનની નૌસેના પહેલેથી જ દુનિયાની સૌથી મોટી નૌસેના બની ચૂકી છે। શી જિનપિંગના નેતૃત્વમાં ચીન પોતાની સૈન્ય ક્ષમતાને જે ઝડપે વધારી રહ્યું છે તેનાથી અમેરિકા અને તેના સહયોગીઓ પર દબાણ વધી રહ્યું છે। ફુજિયાનને જે બાબત સૌથી એડવાન્સ બનાવે છે તે છે તેમાં રહેલી ઇલેક્ટ્રોમેગ્નેટિક કેટાપલ્ટની સુવિધા। કેટાપલ્ટ ટેકનોલોજી વિશે વાત કરીએ તો આ ટેકનોલોજી વિમાનોને ડેક પરથી વધુ ગતિ અને તાકાત સાથે ઉડાન ભરવામાં સક્ષમ બનાવે છે। આનાથી ભારે હથિયારો અને વધુ ઈંધણ સાથેના વિમાનો લાંબા અંતરના લક્ષ્યો પર હુમલો કરી શકે છે। ચીનમાં જ તૈયાર થયેલું આ ફુજિયાન તેના અગાઉના બે યુદ્ધપોતો લાયઓનિંગ અને શેન્ડોંગ જે રશિયાની મદદથી બન્યા હતા તેના કરતાં ઘણું વધારે શક્તિશાળી છે। ડિઝાઇન વિશે વાત કરીએ તો લગભગ 80,000 ટન વજન ધરાવતું ફુજિયાન પરંપરાગત ઈંધણથી ચાલે છે અને તે અમેરિકાના 97,000 ટન વજનવાળા નિમિટ્ઝ ક્લાસ યુદ્ધપોતની સૌથી નજીક માનવામાં આવે છે। આ યુદ્ધપોત હવે ચીનની નૌસેનાના વિકાસમાં એક મોટી ઉપલબ્ધિ ગણાય છે। મીડિયા અહેવાલો અનુસાર ફુજિયાનના લોન્ચિંગ સાથે ચીન હવે અમેરિકા સિવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક કેટાપલ્ટ સિસ્ટમ ધરાવતો દુનિયાનો બીજો દેશ બની ગયો છે। પરંતુ શું આનાથી અમેરિકાને સીધી ટક્કર મળશે? યુદ્ધપોતની સંખ્યા વિશે વાત કરીએ તો ચીન પાસે આધુનિક ટેકનોલોજીવાળા હવે 3 વિમાનવાહક યુદ્ધપોત છે। મીડિયા અહેવાલો અનુસાર પૂર્વ અમેરિકી નૌસેના અધિકારીઓના મતે ફુજિયાનની ઉડાન સંચાલન ક્ષમતા હજી પણ અમેરિકાના 50 વર્ષ જૂના યુદ્ધપોતોની સરખામણીમાં માત્ર 80% જેટલી જ હશે, જે તેના ફ્લાઇટ ડેકની ડિઝાઇનને આભારી છે। જો કે અમેરિકન નૌસેનાના આકલન મુજબ 2020 થી 2040ની વચ્ચે ચીનની નૌસેનાના જહાજોની સંખ્યામાં લગભગ 40%ની વૃદ્ધિ થશે। મીડિયા અહેવાલો અનુસાર ચીન હવે ટાઇપ 004 નામનો નવો યુદ્ધપોત પણ બનાવી રહ્યું છે જે પરમાણુ ઉર્જાથી ચાલવાની આશા છે। ચીનના સતત વધતા નૌસેનાના સામર્થ્યને કારણે ભારત પર પણ હિન્દ મહાસાગરમાં વ્યૂહાત્મક સંતુલન જાળવવાનું દબાણ વધ્યું છે। ભારતની સ્થિતિ વિશે વાત કરીએ તો ભારતીય નૌસેના પાસે હાલમાં કુલ 293 પોત છે, જેમાં 2 વિમાન વાહક પોત INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત છે। આ પોતમાં સ્ટોબાર ટેકનોલોજી છે, પરંતુ ફુજિયાન જેવી ઇલેક્ટ્રોમેગ્નેટિક કેટાપલ્ટ સિસ્ટમ હજી નથી। INS વિક્રાંત જે 2022માં સામેલ થયો તે ભારતનો પ્રથમ સ્વદેશી વિમાનવાહક પોત છે જે આત્મનિર્ભરતાનું પ્રતીક છે। ચીન પાસે 3 યુદ્ધપોતો છે જ્યારે ભારત પાસે માત્ર 2 છે। હિન્દ મહાસાગરમાં ચીનની વધતી હાજરીને જોતા ભારતીય નૌસેનામાં ત્રીજા વિમાન વાહક પોતની તાતી જરૂરિયાત અનુભવાય છે। મીડિયા અહેવાલો અનુસાર ભારત આગામી પેઢીના યુદ્ધપોતો બનાવવાનું વિચારી રહ્યું છે જેમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક કેટાપલ્ટ સિસ્ટમ સામેલ હોઈ શકે છે। ફુજિયાનનું લોન્ચિંગ બતાવે છે કે ચીન એશિયા પેસિફિક અને દુનિયાભરના સમુદ્રોમાં પોતાનો લશ્કરી દબદબો વધારવા માટે મક્કમ છે। આનાથી અમેરિકા અને તેના સહયોગીઓ જેમાં ભારત પણ સામેલ છે તેમની સંરક્ષણ વ્યૂહરચનાઓ પર પુનર્વિચાર કરવા દબાણ વધ્યું છે। ભલે અમેરિકા હજી પણ ટેકનોલોજી અને પરમાણુ શક્તિમાં આગળ હોય, પરંતુ ચીનનું ઝડપી વિસ્તરણ વૈશ્વિક શક્તિ સંતુલન માટે એક નવો પડકાર છે। ફુજિયાન ભલે અમેરિકાના 11 પરમાણુ સંચાલિત યુદ્ધપોતો જેટલી તાકાત ન ધરાવતો હોય અને પરંપરાગત ઈંધણ પર ચાલતો હોય, પરંતુ ઇલેક્ટ્રોમેગ્નેટિક કેટાપલ્ટ સિસ્ટમ સાથેનું તેનું આગમન વૈશ્વિક શક્તિ સંતુલનમાં એક મોટો બદલાવ છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।